બાપુપુરા અને બદપુરા આ માણસા તાલુકાના બંને ગામોના 3 યુવાન અને એક બેન એટલે એક કપલ અને 2 મિત્રો આ ચારેય ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા અને કોઈ એજન્ટ થ્રુ ઓસ્ટ્રેલિયા જવાના હતા અને એજન્ટ દ્વારા 3 જગ્યાએ અલગ અલગ કન્ટ્રીની અંદર લઈ જવામાં આવ્યા. એના પછી ઈરાનની અંદર આ લોકોને લઈ જઈ અને ત્યાં એમનું અપહરણ કરવામાં આવ્યું. બેરહેમીથી 2 ભાઈઓને ખૂબ માર પણ મારવામાં આવ્યો અને એના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા. એમના પરિવાર અને એમના ગામના સરપંચ દ્વારા આ સમગ્ર ઘટનાની રજૂઆત મારી સમક્ષ કરી. તાત્કાલિક મેં દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબને આ વાત તાત્કાલિક મેલથી જાણ કરી અને રૂબરૂ એમના પીએસને પણ આ જાણ કરી અને આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને સરકારે પણ ખૂબ તાત્કાલિક પગલાં લેવાના શરૂ કર્યા. સાથે સાથે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ખૂબ કે આ કેસની ગંભીરતા સમજી અને કેન્દ્ર સરકારની અંદર પણ ખૂબ રજૂઆત કરી અને આજે ગઈકાલે એવા મેસેજ આવ્યા છે કે આ બાળકો સહી સલામત દોહા પહોંચ્યા છે. એટલે એ ખૂબ સારી વાત થાય અને ખાસ તો મારા મીડિયાવાળાના મિત્રોને ખૂબ મારે અભિનંદન પણ આપવાના છે અને વંદન પણ કરવા છે કે તમે બધાએ પહેલાં ન્યૂઝ નહીં પણ મારી સાથે વાત થયા મુજબ આપે બધાએ પણ સંયમ રાખી અને આ બાળકોની જાનની સલામતી સમજી અને આપે ગઈકાલે જે સંયમ રાખ્યો છે સૌ મીડિયાના મિત્રોને વંદન કરું છું. અને જ્યારે સલામતીનો પ્રશ્ન હોય ત્યારે આપ સૌ આ જે ગંભીરતાથી બધાએ સંયમ રાખ્યો અને ખૂબ સારી વાત કહેવાય કે આજે 4 મારે તો એટલું કહેવું છે કે મોદી હૈ તો મુમકિન હૈ અને સ્યા હૈ તો સલામતી હૈ. આ આજે ખરેખર સાર્થક થયું છે અને મારા વિસ્તારના આ 4 સહી સલામત આજે પાછા આવશે. એના માટે સમગ્ર વિસ્તારને અને સમગ્ર રાજ્યના સૌને પણ આ સહી સલામત આવે એનો આનંદ હશે. ગાંધીનગરના એસપી, ગાંધીનગરના કલેક્ટર પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યા છે. પ્રાયોરિટી બાળકો સહી સલામત આવે, કારણ કે દોહાથી નીકળ્યા પછી બાળકોની સાથે એમના પરિવારને પણ વાત થઈ નથી, પણ બાળકોએ એવું કીધું છે કે અમે સલામત છીએ અને અમે સલામત રીતે પહોંચી જઈશું, એટલે હવે તમે ચિંતા કરતા નહીં. અને વિડીયો અને એમને એમના પરિવારને મોકલેલા વિડીયો ક્લિપો અને ત્યાં એરપોર્ટથી બેસેલા એ વિડીયો થયા છે, એટલે એમના પરિવારને જે માહિતી મળી છે એ પ્રમાણે સલામત છે.